નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા આનંદમાં છો ને? બધા ખુશખુશાલ દેખાવ છો. શિયાળાની ઋતુ છે એટલે બધાય ઘરે ખૂબ મજા કરતા હશો હે ને? બધાય અડદિયા ખાઈને ગળદિયા જેવા થઈ ગયા છો ને? જો અત્યારે લીલા શાકભાજી સરસ મજાના આવતા હોય છે, તો બધા ગ્રીન વેજીટેબલ્સ છે એનો વધારે ખાવા જોઈએ. શિયાળામાં જો ગ્રીન વેજીટેબલ્સ આવતા હોય અને ફ્રેશ હોય તો તમે એ વધારે ખાશો તો તમારે વિટામિન એ છે એ સારું મળી જાય છે. અને લીલા શાકભાજી ખાવાથી તમારી તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 શીખી રહ્યા હતા, એમાં સ્વાપોથીનો પાર્ટ 1 છે એ આપણે પૂર્ણ કર્યો છે. હવે પાર્ટ 2 છે એ આપણે ભણવાનું છે. તો તમે લાસ્ટ ટાઈમ મેં જેટલું કરાવેલું છે એ બધું તમારી નોટબુકમાં નોંધ કરી લીધી છે ને? સુંદર અક્ષરોએ ભણી લીધું છે ને? એટલે કે સુંદર અક્ષરો એનો મહાવરો કરી લીધો હશે, મને પૂરી ખાતરી જ છે. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે આપણે બધું એ જે કંઈ પણ ભણાવેલું છે એ પાછું મોઢે લેવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એની તૈયારીમાં રહેજો. તો ચાલો હવે આપણે યુનિટ 1ની સ્વાપોથી પૂરીએ. હવે જુઓ, આપણે 11th નંબરના પેજ ઉપર આપણે પહોંચ્યા હતા. 8 નંબરનો પેરેગ્રાફ છે. એમાં જુઓ કે વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ. હવે વિલેજર છે એ સાધુને શું આપ્યું? પેરેગ્રાફને આધારે તે વિલેજર છે એ સાધુને 2 ગોલ્ડ કોઇન્સ આપે છે. શું આપે છે? 2 ગોલ્ડ કોઇન્સ આપે છે. વોટ ડઝ ધ સાધુ ડુ. સાધુ શું કરી રહ્યા છે? તે સાધુ પુટ્સ ધ ગોલ્ડ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર્સ. સાધુએ કેવું કર્યું? એ ગોલ્ડ કોઇન છે એ લઈ લીધા અને એ જે ગામનો માણસ છે એને આશીર્વાદ આપ્યા. રામન રશિસ ટુ ધ સાધુ એન્ડ ફોલ્સ એટ હિઝ ફીટ. હવે રામન છે એ શું કરે છે? દોડતો સાધુ પાસે ગયો અને તેના પગ પકડી લીધા. ધ વિલેજર્સ ગિવ્સ 2 ગોલ્ડ કોઇન્સ ટુ ધ સાધુ. હવે 9th પેરેગ્રાફ જોઈએ. વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ. તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ સમ to go so that he can go to heaven after his death. એટલે શું કહે છે? તેનાલી રામન છે એ સાધુને એમ કહે છે કે એનો જે એને મળવા જાય છે. શું કામ? કે એને હેવનમાં એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી માટે થઈને એને મળવા જાય છે. એટલે એને તેનાલી રામન શું એને પૂછે છે કે મારે સ્વર્ગમાં જવું હોય, મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માટે શું કરવું જોઈએ? રામન કોલ્સ ધ સાધુ ગ્રેટેસ્ટ સેન્ટ. કે ગ્રેટેસ્ટ મેજિશિયન શું કહે છે? ગ્રેટેસ્ટ સેન્ટ, મહાન સંત. રામન વોન્ટેડ ટુ ગો ટુ હેવન. રામન છે એ સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. 10th પેરેગ્રાફ. હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. રામને સાધુની દાઢીનો પહેલો વાળ ખેંચ્યો. વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એવરી hair of beard of his beard is a free ticket to heaven.
એટલે કે દરેક દાઢીનો દરેક વાળ છે એ તેને સ્વર્ગમાં પહોંચાડવા માટેની એક ચાવી છે. Why does Tenali Raman call himself the luckiest man in the world? Tenali Raman calls himself the luckiest man in the world because he has a magical hat. તેનાલી રામન છે એ આખા વિશ્વનો એક નસીબદાર માણસ છે એવું એને લાગે છે, કારણ કે તેના હાથમાં એક જાદુઈ વાળ આવેલો હોય છે. રામન કોલ્સ ધ હેર મેજિકલ. રામન છે એ વાળને કેવો કહે છે? મેજિકલ. રામન કોલ્સ ધ સાધુ અ વેરી હોલી મેન. રામન કોલ્સ હિમસેલ્ફ ધ લકીએસ્ટ. Which word in the passage means pulls out and plucks? Every hair of the beard was a free ticket to heaven. Next page ઉપર આપણે જોઈએ. Who runs off for his life? The sadhu runs for his life. સાધુ છે એ પોતાને જીવન માટે ભાગે છે. What did villager 2 want? Villager 2 wanted to become rich. What did the people do? The people crowded around and screamed loudly. લોકો છે એ આજુબાજુ ટોળે ટોળા વળી ગયા અને જોર જોરથી ચીસો પાડવા માંડ્યો. Raman tells the sadhu to give him his followers a ticket to the heaven. Which word is used for the sadhu? Fake. સાધુ કેવો હતો? ફેક એટલે કે ઠગ હતો. Which word in the passage means to run after? Run after એટલે કોઈની પાછળ દોડવું, એને ચેઝ કહેવાય. How can, હવે 12th પેરેગ્રાફ છે. How can we become rich? આપણે રીચ કઈ રીતે બની શકીએ? તો we can become rich by working hard. આપણે સખત મહેનત દ્વારા પૈસાદાર બની શકીએ છીએ. What did the sadhu want? The sadhu wanted only your money and gifts. સાધુ છે એ માત્ર ને માત્ર તમારા પૈસા અને ગિફ્ટ મેળવવા ઈચ્છતો હતો. We should not give our earnings. આપણે એના કમાણી એને આપવી જોઈએ નહીં. We can become rich by working hard. આપણે સખત મહેનત દ્વારા પૈસાદાર બની શકીએ છીએ. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. હવે જુઓ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. જો અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ. સાધુને ઘણા બધા ફોલોઅર્સ હતા, બરાબર ને? રાઇટ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. ના, ફોલ્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. ટ્રુ. એને કોઈ રિસ્પેક્ટ ન હતો. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. ફોલ્સ. Tenali Raman really wanted to go to heaven. False. The sadhu made the villager a rich man. False. The king cared for his people. True. The good sadhus always accept money for their service. False. The king trusted Tenali Raman. True. ઓકે, હવે ફોલ્સ એટલે અહીંયા મેં રાઇટની નિશાની જ કરી છે બધે, પણ હકીકતમાં ટ્રુ ફોલ્સ મેં બોલેલું છે. એટલે અહીંયા જ્યાં ફોલ્સ છે ત્યાં ખોટું આવશે, બરાબર? એટલે આ બધા ફોલ્સ છે, બરાબર? હવે નેક્સ્ટ જોઈએ, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. હવે આ સેન્ટેન્સ છે એ કોણ વિશે બોલે છે? હી લિવ્ડ ઇન ધ કેમ્પ. તો એ કોણ બોલે છે? રામન. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. વિલેજર 2. હી રશ ટુ ધ સાધુ.
Raman. He wanted to discuss the new road project, the king. He produced coins and fruits from the air, Sadhu. He plucked the first hair from the Sadhu's beard, Tenali Raman. He came from the Himalaya, Sadhu. He took away the shack. Assistant. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 5th જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન્સ ધેટ મીન ધ ફોલોઈંગ્સ. ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. હવે પહેલો શબ્દ અહીં આપેલો છે, એના આધારે આપણે શબ્દ એટલે કે એક વર્ડ બનાવવાનો છે. અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. તો અહીંયા કે આપેલો છે, બરાબર, એટલે કિંગ આવશે. અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ, courtiers. A way of addressing a religious letter. So, Your Holiness. Your Holiness. People believe that good people go to this place after death. તો ક્યાં મૃત્યુ પછી ક્યાં જાય છે? સ્વર્ગમાં, heaven. A way of addressing a king, your majesty. બરાબર. હવે અહીંયા વાય આપેલો છે અને અહીંયા એમ આપેલો છે, એટલે અહીંયા યોર લખવાનું છે. મેં બે એક સાથે લખેલું છે અને અહીંયા મેજેસ્ટી. આવી રીતે લખવાનું છે. અ પર્સન લિવિંગ ઇન અ વિલેજ. તો વિલેજર્સ, જે લોકો ગામમાં રહે છે એને આપણે શું કહીએ છીએ? વિલેજર્સ. નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. આમ કરવું જ જોઈએ અને આમ ન કરવું જોઈએ, તેના માટે થઈને શુડ અને શુડ નોટનું યુઝ આપણે કરીએ છીએ. શુડ અને શુડ નોટ એ ઓક્ઝિલરીઝ છે અને તમે લગભગ 7મા ધોરણમાં તમે શીખી ચૂક્યા છો, બરાબર. એટલે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. રવિ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ. હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ. રવિ છે એ પ્રાણીને ચીડવી રહ્યો છે, તેણે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. એટલે રવિ હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ. ચો હવે આપણે ફર્સ્ટ જોઈએ. અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. હવે અંકિતે ક્લાસમાં અવાજ કરી રહ્યો છે, તો એને અવાજ કરવો જોઈએ નહીં. તો હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. એટલે એને અવાજ ન કરવો જોઈએ, એટલે અહીંયા શુડ નોટ આવે. અને શુડની સાથે હંમેશા કેવું મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ. મોહને સારી રીતે ભણતો નથી, તો એને શું કરવું જોઈએ? હી શુડ સ્ટડી વેલ. તેને સારી રીતે ભણવું જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડમાં લખી રહ્યા છે, તો એણે બોર્ડ પર લખવું જોઈએ નહીં. તો they should not write on the board. Should not write on the board. Abha is throwing bits of paper on the floor. આભા છે એ કાગળના ટુકડા ફ્લોર પર એટલે કે જમીન ઉપર ફેંકે છે, તો તેણે એ કરવું જોઈએ નહીં. તો she should not throw bits of paper on the floor. Kiran is not helping his friend. તો કિરણે તેની મિત્રને મદદ કરી રહી નથી, તો he should help his friend. તેણે તેના મિત્રને મદદ કરવી જોઈએ. We are not cleaning the room. અમે અમારો રૂમ સાફ કરી રહ્યા નથી, તો વી શુડ ક્લીન ધ રૂમ. અમારે અમારો રૂમ સાફ કરવો જોઈએ. ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. પેલો માણસ વૃક્ષ કાપી રહ્યો છે, તો હી શુડ નોટ કટ ટ્રીઝ. તેણે વૃક્ષ કાપવા જોઈએ નહીં. ધ બોયઝ આર વોચિંગ ટીવી. બાળકો ટીવી જોઈ રહ્યા છે, ધે શુડ નોટ વોચ ટીવી. તેઓએ ટીવી જોવું જોઈએ નહીં. પછી એની પછીનું જે આવે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કેન ઓર કેન નોટ. બરાબર.
કેન ઓર કેન નોટ. એટલે કેન એટલે શકવું અને શક્યતા ક્ષમતા દર્શાવે છે. મેં તમને આ 6ઠ્ઠા અને 7મામાં આ ઓક્ઝિલરીઝ વર્ડ શીખવી ચૂકેલી છું. ઇટ ઇઝ રેઇનિંગ, વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. આઈ હેવ એન અમ્બ્રેલા, આઈ કેન ગો આઉટ. મારી પાસે છત્રી છે એટલે હું બહાર જઈ શકું છું. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. મારી પાસે મોબાઈલ નથી, હું મારા માતા પિતાને ફોન કરી શકીશ નહીં. યુ આર લેટ, તમે મોડા છો. યુ કેન નોટ એન્ટર ધ હોલ, તમે હોલમાં આવી શકશો નહીં. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર, રોહિત છે એ ઝડપી દોડનાર છે. હી કેન નોટ વિન ધ રેસ, તે રેસ જીતી શક્યો નહીં. આકાશ નોઝ ઇંગ્લિશ, હી કેન હેલ્પ યુ. આકાશ છે અંગ્રેજી જાણે છે, તે તને મદદ કરી શકશે. યુ આર નોટ 18 years old, યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. તું 18 વર્ષનો નથી, તેથી તું કાર ચલાવી શકીશ નહીં. કેતન ઇઝ ક્લેવર, હી કેન નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કેતન છે એ હોશિયાર છે, પણ તે તારો પ્રોબ્લેમ મુશ્કેલી સોલ્વ કરી શકશે નહીં. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મે ઓર માઇટ. હવે મે ઓર માઇટ છે એ મે એટલે શક્યતા દર્શાવે છે. મે છે એક શક્યતા દર્શાવે છે કે બરાબર. આપણે જોઈએ. હર્ષ સેડ, આઈ ફોરગોટ ટુ ડુ માય હોમવર્ક. હર્ષ કહે છે કે હું મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો. મધર સેડ, ધ ટીચર માઇટ પનિશ યુ. કદાચ શિક્ષક તને પનિશ એટલે તને સજા કરશે. જતીન સેડ, હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. તરુણ સેડ, આઈ મે ગો બાય બસ. જતીન પૂછે છે કે તરુણને પૂછે છે કઈ રીતે શાળાએ જઈશ. આઈ મે ગો બાય બસ, હું કદાચ બસ દ્વારા જઈશ. ગીતા સેડ, ધ પેપર વોઝ વેરી ઇઝી. ગીતા કહે છે પેપર ઘણું સરળ હતું. રીચા સેડ, ધેન યુ માઇટ સ્કોર ગુડ માર્ક્સ. તો પછી તું સારા માર્ક્સ મેળવી શકીશ. ટીચર સેડ, વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. શોભા સેડ, આઈ મે કમ્પ્લીટ ઇટ ટુડે. ટીચર પૂછે છે તારો પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યું. એટલે શોભા કહે છે કદાચ આજે પૂર્ણ થઈ જશે. મિસ્ટર જોશી, હાઉ ઇઝ અવર ફ્રેન્ડ. અશોકભાઈ, આપણા મિત્ર અશોકભાઈ કેમ છે. મિસ્ટર પંડ્યા સેડ, આઈ ડુ નોટ નો, આઈ મે વિઝિટ હિમ ટુડે. મને ખબર નથી, પણ આજે કદાચ એના ઘરેની મુલાકાત લઈશ. અમિત સેડ, આઈ સ્કોર્ડ 98% ઇન ધ એક્ઝામ. અમન સેડ, યુ માઇટ વિન અ ગોલ્ડ મેડલ. મારે પરીક્ષામાં 98% આવશે. અમન કહે છે કે તો તને ગોલ્ડ મેડલ છે એ મળશે. પૂજા સેડ, આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. અંકુર સેડ, ધ ટીચર મે અલાઉ યુ ટુ એન્ટર ધ ક્લાસ. પૂજા કહે છે આજે હું ક્લાસ માટે ખૂબ મોડી છું. અંકુર, તો શિક્ષક તને વર્ગખંડમાં કદાચ પ્રવેશવા દેશે. મીતા સેડ, આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ. સીતા સેડ, મધર માઇટ સ્કોલ્ડ યુ. હવે મીતા કહે છે મેં ગ્લાસ ફોડી નાખ્યો છે. સીતા કહે છે કે મધર તને એટલે કે માતા કદાચ તને ખીજાશે. સ્કોલ્ડ એટલે ગુસ્સે થવું, ખીજાવું. બરાબર. નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ ઓર મસ્ટ નોટ. હવે કોઈ પણ ભારપૂર્વક વાત કરવાની હોય ત્યારે મસ્ટ અથવા મસ્ટ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે આ જે ઓક્ઝિલરીઝ છે એની વધારે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે ઓક્ઝિલરીઝ છે એને વિગતવાર હું તમને સમજાવીશ. તો ચાલો મિત્રો, હવે આ જે કાંઈ પણ
અત્યાર સુધીનું મેં જે સ્વાપોથી પુરાવી છે એ તમારે તમારી નોટબુકમાં અને સ્વાપોથીમાં સુંદર અક્ષરે લખવાની